તરવલીના વાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો અનોખો પ્રયત્ન જોવા મળી રહ્યો છે। ઉત્તરાયણ પર્વ બાદ પતંગની દોરી એકઠી કરવામાં આવે છે। પતંગની દોરીનો નાશ કરવામાં આવ્યો છે। પતંગ અને દોરીઓના કારણે પક્ષીઓને જોખમ થઈ રહ્યું છે, ત્યારે શહેરમાંથી પતંગની દોરી એકઠી કરવામાં આવી અને પતંગની દોરીનો નાશ કરવામાં આવ્યો। થાંભલા ઉપર પડેલી લટકતી દોરીઓને એકઠી કરવામાં આવે છે। પાવન પર્વ સુંદર રીતે ઉજવણી થઈ। ઠેર ઠેર લોકોએ રંગબેરંગી પતંગોથી આકાશને રંગી દીધું, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈક વ્યક્તિઓના મૃત્યુ થતા હોય। મારા જિલ્લાની અંદર પણ એક યુવાનનું મૃત્યુ થયું દોરી વાગવાથી। એક જીવદયા પ્રેમી તરીકે, એક પર્યાવરણને બચાવવાના અભિયાન તરીકે આજે મારા વિસ્તારના મણિનગર, મારા બાયડ વિધાનસભાના મણિનગર વિસ્તારની અંદર જે કહેવાય એ મણિનગર વિસ્તારની અંદરથી આજે કાર્યકર્તાઓ સાથે, ત્યાંના સ્થાનિક લોકો સાથે મેં દોરીનું કલેક્શન કરાવડાયું। નાના નાના બાળકોથી લઈને તમામ લોકોએ ભેગા મળીને ખૂબ મોટા પ્રમાણમાં દોરી એકત્રિત કરી। સાથે સંદેશો એ આપવા માગું છું મારી વિધાનસભા અને ગુજરાતની પ્રજાને કે આપણે બધાએ સાથે મળીને આવું ક્યાંય પણ દોરીના ઢગલા હોય કે દોરી ક્યાં લટકતી હોય તો દોરીને લાવીને આપણે એનો નાશ કરવો જોઈએ। સંક્રાંતિના પાવન પર્વની ખૂબ સુંદર રીતે ઉજવણી થઈ। ઠેર ઠેર લોકોએ રંગબેરંગી પતંગોથી આકાશને રંગી દીધું, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈક વ્યક્તિઓના મૃત્યુ થતા હોય। મારા જિલ્લાની અંદર પણ એક યુવાનનું મૃત્યુ થયું દોરી વાગવાથી। એક જીવદયા પ્રેમી તરીકે, એક પર્યાવરણને બચાવવાના અભિયાન તરીકે આજે મારા વિસ્તારના મણિનગર, મારા બાયડ વિધાનસભાના મણિનગર વિસ્તારની અંદર જે કહેવાય એ મણિનગર વિસ્તારની અંદરથી આજે કાર્યકર્તાઓ સાથે, ત્યાંના સ્થાનિક લોકો સાથે મેં દોરીનું કલેક્શન કરાવડાયું। નાના નાના બાળકોથી લઈને તમામ લોકોએ ભેગા મળીને ખૂબ મોટા પ્રમાણમાં દોરી એકત્રિત કરી। સાથે સંદેશો એ આપવા માગું છું મારી વિધાનસભા અને ગુજરાતની પ્રજાને કે આપણે બધાએ સાથે મળીને આવું ક્યાંય પણ દોરીના ઢગલા હોય કે દોરી ક્યાં લટકતી હોય તો દોરીને લાવીને આપણે એનો નાશ કરવો જોઈએ। સંક્રાંતિના પાવન પર્વની ખૂબ સુંદર રીતે ઉજવણી થઈ। ઠેર ઠેર લોકોએ રંગબેરંગી પતંગોથી